અને જુનાગઢનું પગથિયા કેવી રીતના ચડી કેટલા છે એ બધું તમને દેખાડશું. બનાવી રહેજો અમારા વિડીયોમાં. ભાઈ બહુ મજા આવે. મજા આવે. ગોપાલભાઈ તમને કેવી મજા આવે? અરે કાંઈ ઘટે જ નહીં. જય ગિરનારી. જય માતાજી ને જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જઈશો. તો આજનો નવો બ્લોગ એવું છે કે તમે થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ. તો મિત્રો અમારા બ્લોગમાં સેટ સુધી બન્યા રહીજો અને તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો. તો આજે મારે જવાનું છે જુનાગઢ અને જુનાગઢની ટ્રીપમાં અમારી સાથે છે 5 ભાઈઓ છે અમારા ભાઈબંધુ બધા. તો તમને આગળ મળાવું બધાને. તો અત્યારે રાતનો ટાઈમ છે બસનો અને અમારે રાત્રે જવાનું છે અહીંથી. તો મિત્રો આગળ તમે બન્યા રહેજો ને કેવી મજા આવે સોમાહાની તો તમને કહું. ચલો મળવું તમને આગળ. મિત્રો આવી ગયા છે અમે રેનકોટ લેવા શિવમ મોબાઈલમાં. અને જો આ રેનકોટ અહીંયા પેકિંગ કરે છે આપણે છે પ્રફુલભાઈ, બેગમાં નાખી દે ભાઈ. આ ગોપાલભાઈ આપણા મિત્રો છે. મારી સાથે આવે છે બધા જુનાગઢ. અને આ હું એક મિત્રો ને 2 મિત્રો છે. બતાવું તમને આગળ. બન્યા રહેજો સેટ સુધી. તો મિત્રો અમે આવી ગયા છીએ શામધામ પાર્કિંગ અને અમે 5 ભાઈબંધ જઈએ છીએ બધાય. ને મારી હારે ઓલરેડી અત્યારે 2 ભાઈઓ છે. 2 ભાઈઓ આમ નાસ્તો પાણી લેવા ગયા છે ને આવી ગયા છે. બાપા સીતારામ બસ છે અમારી. જુનાગઢ સુધીની જર્ની છે અમારી. તો આજે ભાઈ મજા આવશે બધાને. તો બન્યા રહેજો સેટ સુધી બ્લોગમાં ને ફૂલ મજા કરવાની છે ભાઈ. તમે પણ જુનાગઢ આવતા હોય તો આપણો બ્લોગ જોઈ લેજો કે હું લાવવાનું છે. બધા ઓલરેડી બધું લેતા આવજો. પાવર બેગ, રેનકોટ, વરસાદનો મોસમ છે મિત્રો તો બધું ઓલરેડી લેતા આવજો. ને આપણી સાથે છે આપણે ગોપાલભાઈ. હાય. ગોપાલભાઈ જો ઠેલા બેલા નાખીને ઓકે થઈ ગયા છે. અને આ પ્રફુલભાઈ આપણે બધા હારે છે. અને આપણે આ બાપા સીતારામમાં જવાનું છે મિત્રો. તો ફૂલ મજા આવશે. બન્યા રહેજો. આડી બસમાં સોફામાં મજા ફૂલ તૈયારી કરી રાખી છે હો ભાઈ. ફૂલ તૈયારી છે ભાઈ. 2 ડબલના સોફા લખાવ્યા છે 5 વચ્ચે. ફૂલ મજા. ત્રણ તો અમે પાવર બેગ લીધી. 3 પાવર બેગ લીધી છે મિત્રો. ફૂલ બાકાજી કી બોલાવવાની છે. હાલો મળાવું તમને બસમાં. મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ ને 3 જણા નીચે ઊભા છે. એક ઓલા સોફામાં છે ને આપણે જગદીશભાઈ અમને નતા મેળવ્યા. તો અમારી સાથે છે ભાઈ જગદીશભાઈ. કેમ છે તમારે? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરી દેજો. તમને કેવી મજા આવે છે ભાઈ? એકદમ મજા આવશે. ને જુનાગઢનો વ્યૂ અને જુનાગઢનું પગથિયા કેવી રીતના ચડી કેટલા છે એ બધું તમને દેખાડશું. બનાવી રહેજો અમારા વિડીયોમાં તમે. ગોપાલભાઈ જો અહીંયા ગેલેરીમાં ઊભા છે અને 2 ભાઈ બનાવે છે. મજા કરવાની છે. આ અમારી બસ છે બાપા સીતારામ. જો તો જગાભાઈ બસ બતાવો તો. આ અમારી બસ. ડ્રાઈવર બતાવ્યો. બધા ખાલી સબસ્ક્રાઇબ કરો. આ અમારો સોફો. આમાં ભરતભાઈ ને બધા મિત્રો મજા. આ મિત્ર જે ફોનમાં આ બીજો સોફો આવો. મિત્રો અમે લઈ લીધી છે પેલી હોટલ ને હવે બેસી ગયા છે જમવા બધા મિત્રો. એક ભાઈ સૂતા છે, આરામ કરે છે. તો જમવામાં છે રો દાળ ભાત ને કઢી ને ટમેટા ને આ જગદીશભાઈ રાઠોડ ગુજરાતી થાળી ભાઈ લીધી છે અમે બધાએ. ફૂલ બાકાજી પીવા મજા આવે છે ભાઈ. તો જમીને મળું બસમાં. મને નીંદર આવે છે ભાઈ. ખાઈ લો તો. તો મિત્રો અમે પૂગી ગયા છે જુનાગઢ અને અમે બસમાંથી ઉતરી અને લઈ લીધી રિક્ષા. હવે પાછળ બાજુ જઈ ગયા છે રિક્ષામાં અને નવનાથની ગણેટીમાં પૂગી ગયા છે મિત્રો. તો જો કેવી મજા આવે ને તમને બતાવું ખાલી. એ વખત તમે વ્યૂ સેટ કરો. તો આ ગિરનારનો વ્યૂ છે. ક્યાં છે આમાં દેખાતું નથી. જો આ મિત્રો આ ગિરનારનો વ્યૂ છે. હજી તો આગળ તમને બતાવું કેવો વ્યૂ. એક નંબર મિત્રો. અને આપણી સાથે બે ગયા છે પીટીભાઈ, ગોપાલભાઈ, જય ગિરનારી અને જગદીશ રાઠોડ અને આપણા ભાઈ ગોપાલભાઈ બધા બે ગયા છે વસ્તીના. જો કેવો વ્યૂ છે. ખાલી વ્યૂ ચેક કરો. આવ્યા
મિત્રો આપણે આવી જશે કોળી સમાજની વાડીમાં અને જો આ કોળી સમાજની વાડી છે અમે લઈ લીધી છે રૂમ. આ મંદિર છે અને આ બધા રૂમ છે. ત્રીજા માળે અમે રૂમ લઈ લીધી છે અને હજી બધા સંપલ કંપલ કાઢે છે ગોપાલભાઈ ને બધા. જો આ પીટીભાઈ જો ગાડલા હારવા મળ્યા છે અત્યારથી. હવે ઠેલો નથી મૂક્યો હતા, ગાડલા બાડલા હારવા મળ્યા છે. જો રૂમનો ટૂર આપું તમને. આવા રૂમ છે જો. અહીંયા અમારે 5 જણા ને 2 આ શું કહેવાય પલંગમાં રહેવાનું છે ને આ જગદીશભાઈ જો બાથરૂમ જાય છે અત્યારમાં ને તમને બતાવું વ્યૂ. હજી મેં ઠેલો નથી કાઢ્યો. જો કેવો અહીંથી કેવો નજારો દેખાય, એક નંબર દેખાય ને. જો લાઈટ દેખાય છે. આપણે પાવર બેંક મૂકી દેવી ચાર્જિંગમાં. હા પાવર બેંક ચાર્જિંગમાં મૂકી દઈ પછી મળીએ આપણે નીચે જ આવી મજા કરવા. મિત્રો અમે આવી જશે ધાબા ઉપર. હમણાં કોળી સમાજની વાડીમાં ધાબે રૂમ લીધી હતી ને ધાબે થઈ ને ખાલી વ્યૂ ચેક કરો તમે બધા કેવું છે ભાઈ. જોવો ભાઈ આ આપણા વિડીયો કોલ ચાલુ છે. વ્યૂ ચેક કરો ને આપ જો આ બાજુ બતાવું તમને ભવનાથનું મંદિર. જઈ લો જય ભોળાનાથ તમારા ઘઉં હીરા શિવ મહાદેવ. અને આ જો મિત્રો એક નંબર જો કેમ છે વ્યૂ. હજી તો ઉપર જવાનું છે મિત્રો, તો બન્યા રહીજો સેટ સુધી. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. રાતે જમીને પછી નવો સડવીને એ નવો બ્લોગ આવશે આપણો. તો આ પાર્ટ 2 એટલે બધા જોઈ લેજો અને મને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. મળું આગળ નીચે. તો આપણે કેટલા વાગી જશે ભાઈઓ? 7:05 નો ટાઈમ થઈ ગયો ને આમ જો નજારો કોક કેવો છે એક નંબર ને. આપણે ઉપર જવાનું છે અહીંયા મસ્તીની મજા આવશે ભાઈ. જો કેવી મજા આવે, કેવી ભાઈ મજા આવે. એક નંબર મજા આવે. એક નંબર આ ભાઈને પૂછો, મારા ભાઈબંધ કોઈ દી જુનાગઢ આવ્યા નહોતા એને પૂછો. સારું નંબર. કેમ મજા આવે ભાઈ? મજા. આ ભાઈ છે રાજસ્થાની, આપણે આવ્યા છે જુનાગઢ આપણા ગુજરાતી ભાઈ બનીને. મસ્તીની મજા આવે છે ભાઈ. અરે કેવી મજા આવે ભાઈ? બહુ મજા આવે. ભાઈ મજા આવે. ગોપાલભાઈ તમને કેવી મજા આવે? અરે કાંઈ ઘટે જ નહીં. જય ગિરનારી. પીટી તને કેવી મજા આવે? અહીંયા જેવું સુકૂન ક્યાંય વિશ્વમાં તમને એક પણ જગ્યાએ અહીંયા જેવું સુકૂન ક્યાંય નહીં મળે તમને. તમે ભરતભાઈ કાલે નજારો દેખાડો. હા જય ગિરનારી. અમે અમુકની રીલ્સે મોકલવાના છીએ કે જે અમને આવવાનું વાયદો આપતા હતા અને આવ્યા નહીં. એના માટે અમે સ્પેશિયલ વિડીયો બનાવીશું. મિત્રો અમે જઈએ છીએ નીચે દર્શન કરવા અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો બધા મિત્રો લિફ્ટમાં જઈએ છીએ. જો મિત્રો બધા લિફ્ટમાં બેસી ગયા છે. નીચે તમને દર્શન કરાવું, જોતા રહેજો બ્લોગ આપણો. તો અમે આવી ગયા છીએ આપણે ભવનાથની તળેટીમાં દર્શન કરવા મિત્રો. અને આ જો મંદિર છે એવો તમે દર્શન કરી લો ધજાના. અને મંદિર અંદર શિવલિંગના દર્શન થાય તો તમને કરાવું. અને આ દામોગઢ કુંડ જો ખાલી નજારો જો તમે કેમ છે. ગોપાલભાઈ ને બધા આવી ગયા છે દર્શન કરવા. તો અમે પણ આગળ જઈએ તમને દર્શન કરાવી. તો મિત્રો અમે આવી ગયા છે દર્શન કરવા. તમે જુઓ તમને દર્શન કરાવું. ડંકો બંકો પાડતો જાવ છું. જો મિત્રો તમે દર્શન કરી જાઓ. અખંડ ધૂણાનું દર્શન કરાવું. તમે જો જય ગિરનારી દર્શન કરી લો. અને આ બહારનો નજારો જય મંદિર જય ગિરનારી. મિત્રો તમે દર્શન કરી લો આરતીના. ઈશાળ હતો જો ઓલું મોટું મસ્જિદ હતું. 500 થી 700 સાધુઓ એકી સાથે આવે ને તો એની અંદર સમય જતા. અત્યારે જે કાંઈ આવતા જાય 5-8-10 એ સ્નાન કરીને જતા રહે. ઓલા તો એકી સાથે બધા આવતા. તો મિત્રો અમે આવી ગયા છે પાછા કોળી સમાજની વાડીમાં. અને જમીને ભોજન કરીને પ્રસાદી લઈને આવી ગયા છીએ અમે. તો મિત્રોના ભોજન કરવા ગયા ને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી અને તમે ખોટું ન લગાડતા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આ ગિરનારનો ભાગ બીજો આવશે ચડશું એ. તો બ્લોગને જોતા રહેજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળું નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય ગરવી ગિરનાર. બાય બાય.